નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। પ્રારંભે જ પ્રચંડ વરસાદનું આગમન થઈ ચૂક્યું છે અને ભાવનગર તેમાં તરબોળ થઈ ચૂક્યું છે। ભાવનગરના અલગ અલગ વિસ્તારોની અંદર જે વરસાદનો કહેર અત્યારે વર્તાઈ રહ્યો છે। આપણે સૌપ્રથમ જણાવીએ કે ભાવનગરમાં જ્યાં રાતભર વિરામ બાદ ફરી વરસાદે આખરે પ્રચંડ પ્રારંભ યથાવત રાખ્યો છે। ભાવનગરના ધંધુકા હાઈવે પર વરસી રહ્યો છે ધોધમાર વરસાદથી રસ્તાની આસપાસ પાણી ભરાઈ ચૂક્યા છે। આ તસવીરો આપ જુઓ, વાહનો અટવાઈ ચૂક્યા છે। પાણીના કારણે આ ટ્રક સાઈડમાં ફસાઈ ગઈ ચૂકી છે। નેસડા ઘાંગડી હાઈવે પાણીની અંદર તરબોળ થઈ ચૂક્યો છે અને અનેક ગામોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી છે। આપ જુઓ, અહીં જ્યાં સ્થળ છે ત્યાં જળ છે અને કશે પણ રસ્તો નથી દેખાઈ રહ્યો અને તેને કારણે વાહન ચાલકોની પરિસ્થિતિ અત્યંત વિકટ જણાઈ રહી છે। આ બંને તસવીરોમાં આપ જુઓ, મોટા વાહનો અટવાયા છે, નાના વાહનો પણ પસાર થવામાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। આ હાઈવે ઉપર પસાર થવું અત્યારે જીવનું જોખમ લેવા સમાન છે, કારણ કે કોઝવે હોય, રસ્તાઓ હોય કે નાના રસ્તા હોય, તમામ જળમગ્ન થઈ ચૂક્યા છે અને આવી પરિસ્થિતિની અંદર વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે અને છેલ્લા 24 કલાક કરતાં પણ વધારે સમયથી ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આ બંને તસવીરોમાં આપ જુઓ, એક તરફ જે મોટી ટ્રકો છે તે આ જળમગ્ન પરિસ્થિતિની અંદર અટવાઈ પડી છે, કારણ કે રસ્તો પાણીની અંદર જળમગ્ન થઈ ચૂક્યો છે। અહીંથી પસાર થવું અત્યંત કપરું સાબિત થઈ રહ્યું છે। ચોમાસાની સત્તાવાર શરૂઆતની સાથે ભાવનગર અને ભાલ પંથકમાં મેઘમહેર છે તે જોવા મળી રહી છે। આપ દ્રશ્ય જોઈ રહ્યા છો ભાવનગર અને વલભીપુર જતા માર્ગને, કે જ્યાં મારી પાછળ જતો માર્ગ ભાવનગર શહેર તરફ જાય છે અને મારી સામેનો ભાગ વલભીપુર તરફ જાય છે, પરંતુ પાછળ 24 કલાકથી જે પ્રકારે મેઘમહેર થઈ રહી છે તેના કારણે અનેક ખેતરો પાણીથી તરબોળ થયા છે। આપ જે હાલત જોઈ રહ્યા છો તે હાઈવેને અડીને આવેલા ખેતરોની જોઈ રહ્યા છો, જ્યાં આગળ ભારે વરસાદને કારણે જલભરાવની સ્થિતિ છે તેનું સર્જન થયું છે। અહીંયા પાર્ક કરેલા ટ્રકો લગભગ પાણીમાં ડૂબી ચૂક્યા છે અને જે લોકો છે તે આસપાસના હવે અહીંયાથી પાણી ક્યારે નીકળશે તે સવાલ સાથે રાહ જોઈ રહ્યા છે। સમગ્ર રાતભર વરસાદ છે તે શાંત પડ્યો હતો, પરંતુ છેલ્લા 2 કલાક જેટલા સમયથી જે વરસાદ છે તેની ગતિ પાછી વધી છે, તેના કારણે વધુ એક વખત પાણી ભરાવાની શરૂઆત અહીંયા થઈ છે। સ્થાનિકો આપણી સાથે હાજર છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। ગઈકાલથી ભાવનગર સમગ્રમાં વરસાદ પડી રહ્યો છે, કયા પ્રકારની સ્થિતિ છે? વરસાદ બહુ પડી રહ્યો, કાલ રાતે બહુ વરસાદ પડ્યો, ખ્યાલ નહોતો, આ પાણી ભરાઈ ગયું બધું, એમાં બધી ગાડીઓ ફસાઈ ગઈ, 3 ગાડીઓ તો બહાર કાઢી, 1 ગાડી આ રહી ગઈ છે। વરસાદ આજ સવારનો એક ધારો ચાલુ છે। અચ્છા, અહીંયા આસપાસમાં કયા ગ્રામ્ય વિસ્તારો છે અને શું ખરેખર શું પરિસ્થિતિ છે? આ ગામ ઘાંગળી છે, એનું આગળનું ગામ નેસડા આવે, ઊંડવી આવે, કરદેજ આવે અને સવારનો એક ધારો વરસાદ છે। બધા શિહોરથી તળાવ ફૂલ થઈ ગયું છે, પાણી એક ધારું આગળ તળાવમાં આવે છે, આગળ તળાવ છે ત્યાં શિહોરનું પાણી એક ધારું ચાલુ છે। સ્વાભાવિક રીતે છેલ્લા 24 કલાકથી જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે જલભરાવની સ્થિતિનું સર્જન થયું છે અને જે પાણી સતત છે તે વધી રહ્યું છે। કેમેરા પર્સન ઇમરાન શેખ સાથે રોનક વર્મા, TV9 ભાવનગર। તો ભાવનગરની પરિસ્થિતિનો આ ચિતાર જુઓ, રસ્તાઓ વચ્ચે જાણે કે નદીઓ વહી રહી હોય તેવો આ ચિતાર સ્પષ્ટપણે તસવીરોની અંદર બયાન થઈ રહ્યો છે। નેસડા ઘાંગડી હાઈવે પાણીની અંદર તરબોળ થઈ ચૂક્યો છે અને તેને કારણે વાહન ચાલકોને કેટલી અગવડતાઓનો સામનો કરવો પડી રહ્યો છે તે તસવીરો પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે। અહીં આખો રસ્તો જળમગ્ન છે અને તેમાંથી પસાર થવું એ જીવનું જોખમ છે અને મોટા વાહનો તેને જ કારણે રસ્તા પર અટવાઈ પડ્યા છે। જ્યાં સુધી પાણી ઓસરશે નહીં ત્યાં સુધી આ જ પ્રકારની મુશ્કેલભરી પરિસ્થિતિનો સામનો વાહન ચાલકોને કરવો પડી શકે છે।